મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં થઈશું બધાને જય માતાજી. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ બેલધારીમાં. અમારે 2 વખત તો વરસાદ આવી ગયો છે. તમારે કેવો વરસાદ હતો કોમેન્ટ જરાક કરી દેજો નહીં મારા વાલા. એટલે કે એક તો અમારે દવાઈ બેઠો જ છે કોમેન્ટ કરવાવાળો. એ શું કહેવાય? લાઈક ને શેર ને કોમેન્ટ હનામાં સમજાવી દેતું એવું હોય બોલાય નહીં બહુ. હા, તો અમારે તો વાય માદળા ભરાઈ ગયા છે વરસાદના. ને આપણે આ નવા બાંબુ લાવી નાખ્યા છે એ ફાલ બાંધવા માટે. ને એટલું ઊંચું સણતર વહી ગયું છે. પછી હવે આની માથે નિહોણીએ બેલા ચડાવવાના સીડીએ. આ યુટ્યુબર ને કોણ કોણ ઓળખે છે? આમાં નામ ફોટો મોઢું ને દેખાતું એટલે હેઠું રાખો ને થોડુંક. હા બીજું આ યુટ્યુબર ને કોણ કોણ ઓળખે કોમેન્ટ કરવા લો જલ્દી. ઓળખતા છે કોઈ? ઓળખતા તો હોય ને. હા દાંત કાઢજો ને એ બરાબર ફોટા પાડે. થેન્ક યુ ફોન લઈને વહી ગયો તો. આ યુટ્યુબરને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો. તો હાલો હવે આપણે જઈ પેલી બાજુ માવો ખાવાની કેમ કે આપણે એની વાહ જાય એટલે માવો ખવડાય છે. અહીંયા તો અમારા પરેશભાઈ બેઠા છે, અમારા વીના કાકા. હા ફોન ઘુમાડે છે બેઠા બેઠા. હાલો તો ઓલી બાજુ જઈએ આપણે. હા બધી ટાપ ફૂતો એમ. હા જો અહીંયા અમારે આવા વાદળા પણ છે. જો આવું કામકાજ ચાલે છે સેન્ટિંગનું અત્યારે અમારે. બીમ કોલમ ને એવું પિંજરા ને એવું બનાવી છે અત્યારે. બપોર થઈ ગયા એટલે અત્યારે અમે જો આ બાજુ બેહવા એવા છે ભાઈ. હા હું તો ફોનમાં જોવા આવ્યો. આ તો ફોનમાં કંઈક ઘૂમડે છે. શું છે ફોનમાં કોને ખબર? દેખાતું નહીં. આઈફોન લઈ લેવો નવો. માવો ખાવો કે તો? હા બનાવી નાખો. સારું તો અમારે પરેશભાઈ આવે છે મારી પાસે. હા બાય બાય પરેશભાઈ. હા સારું તો આપણે વિડીયો બનાવીને આપણે જોવા આજે બાંધી દીધો છે ફાલ બાંબુથી. જોવા એટલો અત્યારે બાંધ્યો બાંબુથી ફામ. આની ઉપર સણતર આવવાનું છે. અત્યારે કંઈક આવું તો વાદળું છે એટલે વરહે એવું લાગે મને. લાજ કાઢી કેમ ઊભી? આ કિરણ બેબી છે જો. જોવા તો ખરા લે શરમાઈ તો લાજ ખલે. જોવા તો ખરા એકવાર આમ શરમ. કેટલી કિરણ બેબી શરમાય હો ભાઈ. તો સારું આપણે વિડીયો બન્યા રહેજો. તો અત્યારે લગભગ 6 વાગી ગયા છે ને હવે ઘરે જવા માટે જોઈએ. અમારે તો આ ભાઈ ગામડામાં આવા બાવળ છે, ગાંડા બાવળો. એમ છે રસ્તો જોઈ લો. આને વળી ગીત ગાવાનું જુઓ કાંઈ તમને ગીત સંભળાય નહીં, ખાલી વોટમાં બદલાય. ગીત કાંઈ તમને કાંઈ સંભળાય નહીં, એ ખાલી ગંગળતો હોય છે એમ લાગે મને. એમાં ગીત વરસાદ આવી ગયો છે અમારે. જો પાણી કરી દીધું દેખાય છે. દેખાતું હોય તો કોમેન્ટ કરજો. તમને દેખાય છે? રોદો આવે છે મને દેખાય છે. હા જવો જમ્પ આવે છે મોટો જબર. નાનો એવો છે. ખોટું ના બોલવું આપણે. ખોટું બોલીને આને ફેમસ થવું છે, બીજું કાંઈ નહીં. જો આમ ગાવું કેટલી ઊભી. જવો રસ્તામાં આ વધારે પ્રોબ્લેમ અમારે આવે છે ભાઈ. એમાં અડધી કલાક તો એ અમારે વહી જાય. ગૌશાળાનું કોણ? હા ગૌશાળા બનાવી પણ કાંઈ માલ તો આમનું રખડે જ છે. ભવાન બધે કેટલા હે. હવે લગભગ ગામ બને તો થાય ગૌશાળા. તો વળી બધી ગાવું તો ન જ લે. ઓવાથી કોટડા વાળો રસ્તો બતાવું આગળ તમને. મારો રસ્તો તો જોવો એકવાર. બરાબરમાં એક ગાડી નવી જાય તો પૂરી. હા મહિનામાં જ પૂરી. મહિના જ થાય ભાઈ. પાણી આવ્યું વાઘનગરમાં. પાણી
પાણી ભાઈ વરસાદ જોઈ શકો છો. અને ઘણો વરસાદ આવી ગયો હા. જોઈ અમારા રસ્તા જો આ વાગનાગરમાં જોઈ આમ લોકેશન કેમ છે. પાણીમાં બાવળ ઉભો ઘર છે ને એ પાણી ભર્યું મસરા કડે જોઈ લો. એક તો રોડ ખરાબ ને આમાં ધોરિયા કર્યા પાણી કાઢવા. હા. સરકારને એક વિનંતી છે કે નાનકડી કે આ રસ્તો એક સારો બનાવરાવો ને કે અમારી ગાડીઓ મહિના દીમાં પૂરી થઈ જાય. અમારે કામે જવું જ પડે કાયમ. હા તો અમારે આવી ગયું છે કાવડિયા દાદાનું મંદિર. વડલો કાપી નાખ્યો પેલા વડલો હતો. અમારે કાયમ જવાનું હોય મવે હાલીને આ ગાડી લઈને ભાઈ. એક આ ગાડી આમાં આંકવી કેમ આમ જો 20 થી માથે ગાડી હાલે જ નહીં આમાં. આ રસ્તો એવો છે આમાં આગળ ફોને હાથમાં ને રહેતો હલ્લે કેટલો જો આ રસ્તો કેટલો છે. હા રોજ ઓછા લઈને લીલા ભાઈ મશીન કરે છે. અમારા રાવડીભાઈ જાપરાવાદના આ છે ગોવિંદભાઈ. આ અમારા દાદા છે વેહળિયાથી આવે. આપણે બધા એનો બ્લોગ બનાવી દીધો છે તો આપણા વિડીયો મજા રહે.